મહેસાણાની એલસીબી એક યુવકના ત્યાં પહોંચે છે અને યુવક ત્યાંથી રફુ ચક્કર થાય છે, કેમ કે તેને કહ્યું હતું કે પોલીસવાળાની પૂછપરછ છે તે અલગ ઢંગમાં થતી હોય છે અને મામલો છે સીજે ચાવડા ધારાસભ્યનો કથિત ઓડિયો વાયરલ થયો તેનો, પરંતુ આ રેકોર્ડિંગ કેવી રીતે થયું હતું અને આ યુવક શું દાવો કરી રહ્યો છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તેમના 3 અલગ અલગ કથિત ઓડિયો વાયરલ થયા, તેમણે આ મહેસાણા ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિક સ્થિતિ શું છે તેને ઉજાગર કરી દીધી છે અને પ્રદેશના નેતાઓએ પણ તેની ગંભીર નોંધ લીધી છે। આ મામલો ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે, પરંતુ જે પ્રકારે મહેસાણાના વિજાપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સીજે ચાવડા તેમનો એક કથિત ઓડિયો જે પ્રકારનો વાયરલ થયો અને તેમાં જે પ્રકારનો દાવો થઈ રહ્યો હતો કે કોંગ્રેસમાંથી તે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તેમાં તેમને 2 કરોડ રૂપિયાની રકમ મળી છે, પરંતુ સવાલ તે ઊભો થતો હતો કે આ કથિત ઓડિયો વાયરલ કોણે કર્યો, કેમ કર્યો અને કેવી રીતે તેનું રેકોર્ડિંગ થયું હતું, તે સવાલો અલગ અલગ રીતે ઊભા થતા હતા અને એક યુવક છે તે સામે આવે છે અને તે દાવો કરે છે કે તેણે પોતે જ આ ઓડિયો છે તે વાયરલ કર્યો હતો અને તે યુવકનું નામ છે સાહિલ પરમાર, જેમાં તે દાવો કરી રહ્યો છે કે તેના અને જે વિજાપુરના ધારાસભ્ય છે સીજે ચાવડાના સારા સંબંધો છે અને સીજે ચાવડા એકાએક તેને ફોન કરે છે અને ત્યાર પછી સીજે ચાવડાને યાદ પણ નહોતું તે સમયે કે તેમણે કોને ફોન કરી દીધો છે અને સીજે ચાવડા કોઈ વ્યક્તિના સાથે સંવાદ કરી રહ્યા હતા અને આ સાહિલ પરમાર છે આ સંવાદ છે તે રેકોર્ડ કરી લે છે અને ત્યાર પછી તે પહોંચે છે સીજે ચાવડાના પાસે અને તેમના પત્ની પણ તેમના સાથે હોય છે। હોટલમાં તેમની મુલાકાત થાય છે અને તે માંગણી કરે છે આ વિજાપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની જે પ્રકારની ચૂંટણી હતી તેની ટિકિટની, અને તે સમયે સીજે ચાવડા ના પાડે છે અને કહે છે કે તે સીએમ કે પીએમ છે તેનાથી ડરતા નથી, તેનાથી જે થાય તે કરી લે અને કથિત ઓડિયો પણ વાયરલ કરવો હોય તો કરી દે। આ દાવો પણ આજ સાહિલ પરમાર કરી રહ્યો છે અને ત્યાર પછી આજે તે સામે એક વિડીયો રૂપે સામે આવે છે અને કહે છે કે એલસીબી તેના ઘરે આવી છે અને જો તેને કંઈ થશે તો સીજે ચાવડાની જવાબદારી રહેશે। આજે સવારે મારા ઘરે એલસીબી પોલીસ આવી, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા સાહેબનું ટોર્ચરિંગ ચાલુ થઈ ગયું છે, મને બરાબર વિડીયો વાયરલ કરવાના ઈરાદાથી। તો વિડીયો વાયરલ કર્યો એ સત્ય વસ્તુ છે અને સીજે ચાવડા સાહેબ પોતે બોલ્યા હતા કે હું કોઈ સીએમથી નહીં બીવાતો, કોઈ પીએમથી નહીં બીવાતો, તું તાર કરી દે વાયરલ। તમે વાયરલ કરી દીધો। હું અને મારી ફેમિલી મને કશું બી થશે, કોઈ અકસ્માત કે મારું સુસાઇડ, તો વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાની જવાબદારી રહેશે। આમાં સાહિલ પરમારનું કહેવું છે કે નગરપાલિકાની ચૂંટણી માટે સીજે ચાવડાએ બુટલેગરોને ટિકિટ આપી, પરંતુ તેને ટિકિટ ન મળી તે કારણસર તેને માઠું લાગે છે અને આ જ કારણસર તેને આ કથિત ઓડિયો છે તે વાયરલ કરી રહ્યો છે। આ દાવો પણ આ સાહિલ પરમાર જ કરી રહ્યો છે અને અત્યારે તે રફુ ચક્કર થયો છે અને દાવો કરતા કહે છે કે પોલીસ તેના ઘરે આવી રહી છે, તેને પૂછપરછનો પણ ડર છે અને જો તેને કંઈ થઈ જાય, તેના સાથે કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે આ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા રહેશે તેવું હાલ તે વિડીયોમાં કહી રહ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।